સર્વ દર્શક મિત્રોને જય શનિદેવ। દર્શક મિત્રો તમે પણ કમેન્ટમાં જય શનિદેવ લખી સામું જય શનિદેવ જરૂરથી કહેશો। દર્શક મિત્રો આજે આપણે 18 પુરાણના નામ આપણે જાણવાના છે। સૌ પ્રથમ જે નામ જે છે પુરાણનું તે બ્રહ્મ પુરાણ। આ બ્રહ્મ પુરાણમાં 10,000 જેટલા શ્લોક છે। ત્યાર પછી જે પુરાણ જે છે તેમાં પદ્મ પુરાણ। આના શ્લોકની સંખ્યા જે છે તે 55,000 જેટલા શ્લોકની સંખ્યા છે। ત્યાર પછી વિષ્ણુ પુરાણ। આ વિષ્ણુ પુરાણમાં પણ શ્લોકની સંખ્યા જે છે તે 23,000 જેટલી શ્લોકની સંખ્યા છે। ત્યાર પછી શિવ પુરાણ। આ શિવ પુરાણની અંદર 24,000 જેટલા શ્લોકની સંખ્યા છે। ત્યાર પછી શ્રીમદ ભાગવત। આ શ્રીમદ ભાગવતમાં શ્લોકની સંખ્યા જે છે તે 18,000 જેટલા શ્લોકની સંખ્યા છે। ત્યાર પછી ભવિષ્ય પુરાણ। આ ભવિષ્ય પુરાણમાં 14,500 જેટલા શ્લોકની સંખ્યા છે। ત્યાર પછી નારદ પુરાણ। આ નારદ પુરાણ જે છે તેમાં 25,000 જેટલા શ્લોકની સંખ્યા છે। ત્યાર પછી વારા પુરાણ। આમાં શ્લોકની સંખ્યા જે છે તે 24,000 જેટલા શ્લોકની સંખ્યા છે। ત્યાર પછી લિંગ પુરાણ। આમાં 11,000 જેટલા શ્લોકની જે સંખ્યા જે છે તે છે। ત્યાર પછી બ્રહ્મ વૈવર્ત પુરાણ જે છે તેમાં 18,000 જેટલા શ્લોકની સંખ્યા છે। ત્યાર પછી કર્મ પુરાણ જે છે તેમાં 17,000 જેટલા શ્લોકની સંખ્યા છે। ત્યાર પછી મત્સ્ય પુરાણ। આમાં 14,000 જેટલા શ્લોકની સંખ્યા છે। ત્યાર પછી વામન પુરાણ। આ વામન પુરાણમાં 10,000 જેટલા શ્લોકની સંખ્યા છે। ત્યાર પછી સ્કંદ પુરાણ। આ સ્કંદ પુરાણમાં 81,100 જેટલા શ્લોકની જે સંખ્યા જે છે। ત્યાર પછી માર્કંડેય પુરાણ। આમાં 9,000 જેટલા શ્લોકની સંખ્યા છે। ત્યાર પછી ગરુડ પુરાણ। આ ગરુડ પુરાણની અંદર 19,000 જેટલા શ્લોકની સંખ્યા છે। ત્યાર પછી બ્રહ્માંડ પુરાણ। આમાં 12,000 જેટલા શ્લોકની સંખ્યા છે। ત્યાર પછી અગ્નિ પુરાણ। આ અગ્નિ પુરાણમાં શ્લોકની જે સંખ્યા જે છે તે 15,400 છે। સર્વ દર્શક મિત્રોને જય શનિદેવ।